નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારથી સમગ્ર ગુજરાતમાં ટેટ 1 અને 2માં પાસ થયેલા ઉમેદવારો શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાઈ કરાવવા માટે મોટી સંખ્યામાં લાઇનમાં જોવા મળતા હોય છે। ત્યારે તેવા ઉમેદવારો માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે। અમુક મહિલા ઉમેદવારો પોતાના નાના બાળકોને લઈને પણ આવે છે અને પોતાના વાલીઓને પણ લઈને આવેલા લાઇનમાં દ્રશ્યમાન થતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ખાતા દ્વારા 4 અલગ અલગ ટીમો બનાવીને વિષય વાઇઝ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહી છે। ઉમેદવારોને કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો પણ તેનું શિક્ષણાધિકારીઓ દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને આવા ઉમેદવારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અત્યારે અરવલ્લી જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી અનુસંધાને સ્વીકાર કેન્દ્ર ચાલુ છે। 7 તારીખથી સ્વીકાર કેન્દ્રની શરૂઆત થઈ છે। ત્યારથી જ ઉમેદવારોનો માહોલ ખૂબ જામેલો છે। ખૂબ ઉત્સાહમાં ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે। અહીંયા 4 પ્રકારની ટીમ રાખેલી છે। દરેક વિષય વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે અને ટીમ મારફતે સરસ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે। વધુમાં જે ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે। હેલ્પલાઇન નંબરથી પણ એમને જે પ્રશ્નો હોય, મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। એવરેજ દિવસના 300 થી 400 જેટલા ફોર્મ સબમિટ કરવામાં આવે છે। ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવે છે અને કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મારા ટીમના મેમ્બર દ્વારા જરૂરિયાત જણાય તો તેઓ અમારો સંપર્ક કરીને પણ સારી રીતે વેરિફિકેશન કરાવી શકે છે। વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા અને જો ઉમેદવારો વધુ હોય તો ટોકન આપીને પણ અમે વ્યવસ્થા કરીએ છીએ। એટલે ખૂબ સરસ રીતે સારા માહોલની અંદર આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે। 19 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે।